હું કેનેડા હતી તો છેલ્લા 2 મહિના પહેલાં મતલબ મને ખ્યાલ આવ્યો કે મારા પેટમાં કંઈક અલગથી ગાંઠ જેવું લાગે છે. તો હું સ્પેશિયલ અહીંયા આવી અને અમદાવાદ અને રાજકોટ 2 જગ્યાએ મેં 2 ડૉક્ટરની વિઝિટ લીધી, પણ મને ક્યાંય સેટિસ્ફેક્શન આન્સર નહોતો આવતો. પછી હું ડૉક્ટર ચિરાગભાઈ જોશીને મળી તો એમને કીધું કે તમે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં આવો અને એક વખત હિનાબેન અગ્રવાલની વિઝિટ લો. તો હું ત્યાં આવી. પહેલી જ મિટિંગમાં બહુ જ સેટિસ્ફેક્શનવાળો આન્સર બી મળ્યો અને એમને તરત જ મારું સોનોગ્રાફી કરી, મારા ફિઝિકલ રિપોર્ટ બધા લીધા. ત્યાર પછી એમને એકદમ ખુલ્લાસા સાથે મારી સાથે વાત કરી કે તમને ફાઇબ્રોઇડની 3.5 કિલોની ગાંઠ છે. મારું ઓપરેશન કર્યું, હજુ એને 24 કલાક નથી થયા, પણ હું તમારી સામે બેઠી છું એકદમ ફ્રેશ અને એકદમ હેલ્ધી અને બહુ જ વ્યવસ્થિત રીતે મારું ઓપરેશન કર્યું. 3.5-4 કલાક સુધી ઓપરેશન ચાલ્યું અને સ્ટાફની તો શું વાત જ કરું તમને લોકો. સ્ટાફ એટલો બધો સારો છે કે મને ખ્યાલ જ નથી આવતો કે હું ઘરમાં છું કે હોસ્પિટલમાં છું. પ્લસ હિનાબેન બી અત્યાર સુધીમાં 4 વખત મારી વિઝિટ કરી ગયા કે તમને કોઈ પ્રોબ્લેમ નથી. અને સ્ટાફ તો હર કલાકે આવે છે. પણ મને બહુ જ સારું લાગ્યું. બધાને મારા તરફથી વિનંતી છે કે તમને કંઈ બી પ્રોબ્લેમ થાય કોઈ બી જાતનો તો તમે ક્રાઇસ્ટ હોસ્પિટલની જરૂર ને જરૂર એક વખત વિઝિટ લેજો.